હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો મસ્ત સવાર થઈ ગઈ છે, 8 વાગી ગયા છે. અહીંયા તડકો આવે છે થોડો થોડો. તો ચલો જઈએ રસોડામાં. ચા બની ગઈ છે ગરમ ગરમ. આટો બાંધવો છે રોટલીનો, તો એમાં મેં થોડો નાખ્યો છે રાગીનો આટો. તો આજે આપણે રોટલી આની બનાવી જોઈએ કેવી બને છે. થોડો રોટલીના આટામાં રાગીનો આટો મિક્સ કરવાનો છે અને મીઠું નાખીને આટો બાંધી લઉં. અને શાક બનાવવું છે ગોબી અને વટાણાનું. તો ચલો, ચા થઈ ગઈ છે, ચા નાસ્તો કરી લઈએ. કપડાં ધોવાના પણ બાકી છે, તો કપડાં પણ ધોઈ લઈએ અને આગળ કરીએ કન્ટિન્યુ. ચા લીધી છે અને કાલે બનાવ્યા હતા ધાણાના થેપલા. તો થેપલું અને પાપડ લીધો છે અને આમાં છે ધાણાના થેપલા. અને હા ફ્રેન્ડ્સ, મેં બનાવ્યો છે આ તલી અને સિંગનો મસાલો. તો બહુ જ મસ્ત બન્યો છે આ મસાલો. રોટલી, પરાઠા, ભાખરી, ભાત સાથે બહુ જ મસ્ત લાગે છે. આપણે ટ્રાવેલમાં જવું હોય અને સાથે થેપલાને એવું લીધું હોય તો આ મસાલો લઈ જઈએ તો બહુ જ મસ્ત લાગે છે. તો આ જ્યારે બનાવ્યો ત્યારે મેં એનો વિડીયો નથી લીધો, પણ હવે બનાવીશ તો તમારી સાથે જરૂરથી શેર કરીશ કે આ મસાલો કેવી રીતે મેં બનાવ્યો છે. બહુ જ મસ્ત બન્યો છે. તો ભાખરી સાથે બહુ મસ્ત લાગે અને રોટલી હોય તો પણ સરસ લાગે. અને નિહાર અને પૃષ્ટિ તો આ મસાલો બનાવ્યો હોય તો રોટલી પર ઘી લગાવી અને આ મસાલો ચોપડી અને પછી બીડું વાળી અને રોટલી ખાય તો એમને મસ્ત લાગે એવું. અને ભાત હોય તો ભાતમાં પણ આ મસાલો નાખીને ખાય છે તો પણ સરસ લાગે છે. તો હવે હું જ્યારે બનાવીશ ત્યારે તમારી સાથે જરૂર શેર કરીશ. તો ચલો ચા નાસ્તો કરી લઈએ હવે. શાક બનાવું છું ગોબી, ટામેટાં અને વટાણા. તો વટાણા બોઇલ કરી લીધા છે અને અહીંયા ગેસ ચાલુ કરી અને તેલ પણ મૂક્યું છે. તો ચલો શાક વઘારી લઈએ. હા, તો કપડાં ધોવાઈ ગયા છે, તો ચલો કપડાં સૂકવી લઈએ હવે. અહીંયા મૂક્યા છે બહાર અને આજે તો સામે કદાચ કામ બંધ છે, તો બહાર તડકે જ નાખી દઉં આજે કપડાં. તો ચલો કપડાં સૂકવી દઈએ. હા, તો ફ્રેન્ડ્સ જુઓ, મસ્ત શાક બની ગયું છે ટામેટાં, ગોબી અને વટાણાનું. તો રોટલી પણ થઈ ગઈ છે, તો ચલો જમી લઈએ હવે. હા, તો ફ્રેન્ડ્સ જમવાનું લઈ લીધું છે. તો રોટલી, શાક અને છાશ. તો ચલો જમી લઈએ હવે. હા, તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજે બનાવું છું કેળા પરોઠા. તો એની અંદર ટામેટાં અને શિમલા મરચાં નાખ્યા છે. તો જુઓ, અહીંયા મેં કેળા પરોઠાનો માવો તૈયાર કરી લીધો છે. તો શિમલા મરચાં અને ટામેટાં નાખ્યા છે. લીલા ધાણા તો છે નહીં એટલે ચાલી જશે. તો આની અંદર ગળપણ ખટાશ પણ નાખી છે મેં. તો અને પરોઠાનો આટો પણ બાંધી લીધો છે. તો ચલો
હવે કેળા પરોઠા બનાવી દઈએ. હા તો ગાઈસ ચલો હવે કેળા પરોઠા કરી લઈએ. અને સવારની રોટલી પણ થોડી પડી છે, શાક પણ થોડું પડ્યું છે અને થોડી રોટલી પડી છે. તો ચલો હવે કેળા પરોઠા કરીએ. અને વાસણ પણ ગોઠવી દીધા. અને બપોરે તો થોડીક વાર એડિટિંગનું કામ કર્યું. અને પછી ચોક બહુ જ ગંદો થઈ ગયો હતો. હમણાં એક દિવસ રાત્રે બહુ વરસાદ આવ્યો હતો, તો ગંદો બહુ જ થઈ ગયો હતો. તો કચરો વાળી દીધો અને સાફ કરી દીધો છે સરસ. એ કામ કર્યું બપોરનું. અને સાંજે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈ કરી લઈએ. હા તો ગાઈઝ કેળા પરોઠા બનાવવા બોલ્સ વાળીને રેડી કરી લીધા છે. અને અટામણ પણ લઈ લીધું છે. તો ચલો તવી પણ મૂકી છે ગેસ પર. તો કેળા પરોઠા કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ જુઓ જમવા બેસી ગયા છીએ. દહીં, સવારનું શાક છે અને કેળા પરોઠા. તો જુઓ મસ્ત પરોઠા બન્યા છે કેળાના. અહીંયા પણ બની ગયો છે. તો મસ્ત પરોઠા બન્યા છે. તો ચલો જમી લઈએ હવે. હા તો ગાઈસ વાસણ ધોઈ લીધા અને પ્લેટફોર્મ પણ સાફ કર્યું. અને કેળા પરોઠા તો બહુ જ મસ્ત બન્યા હતા. સવારે તો રોટલીને શાક બનાવ્યું. તો ગોબી, વટાણા અને ટામેટાનું શાક હતું, તે પણ સરસ બન્યું હતું. અને જોડે રોટલી બનાવી હતી. એમાં રાગીનો થોડો આટો નાખ્યો હતો મેં રોટલીમાં. તો બહુ સરસ રોટલી બની હતી. સવારે તો થોડી વાર ઉપર ગઈ. તો ઉપર બધા કુંડા હતા એ થોડા તડકે મૂક્યા. અને ઉપર અગાસી પણ સરસ વાળી લીધી. અને બપોરે ટાઈમ મળ્યો તો ચોક પણ સરસ વાળી લીધો. તો બંને સરસ ચોખ્ખું કરી લીધું આજે તો. આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. અને કાલે મળીશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.